સાબરકાંઠામાં રૂપિયાના વરસાદના નામે છેતરપિંડી, રાવલ ગામના સરપંચ સામે ફરિયાદ। આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનો લાભ લઈ લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ મથકે રાવલ ગામના સરપંચ અલ્પેશ ઠાકોર સામે રૂપિયાના વરસાદના બહાને કરોડો રૂપિયા આપવાની લાલચ આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી છે। પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદીને રૂપિયા 11 લાખના બદલામાં રૂપિયા 2 કરોડ અપાવવાની લાલચ આપવામાં આવી। આ માટે સ્મશાનમાં ખાસ વિધિ કરવાની અને તેનાથી રૂપિયાનો વરસાદ થશે તેવું જણાવી વિશ્વાસમાં લેવામાં આવ્યા। જો કે આ વિધિ બાદ ફરિયાદીને કોઈ પણ રકમ મળી ન હતી અને પોતે છેતરાયો હોવાનું માલુમ પડ્યું। આ ચોંકાવનારી ઘટનામાં રાવલ ગામના સરપંચ અલ્પેશ ઠાકોરનું નામ સામે આવ્યું છે। અલ્પેશ ઠાકોર છેલ્લા 2 વર્ષથી અનેક લોકો સાથે રૂપિયાના વરસાદના નામે છેતરપિંડી કરી રહ્યા છે। ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારોના કેટલાય લોકો અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે। આધુનિક સમયમાં પણ તાંત્રિક વિધિના નામે લોકો ભોગ બની રહ્યા હોવાથી સમાજમાં જાગૃતિનો અભાવ પણ એક મોટો પ્રશ્ન છે। જાદર પોલીસ આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના સાબિત કરે છે કે અંધશ્રદ્ધા અને લોભનો લાભ લઈ ગુનેગારો કેવી રીતે લોકોને ફસાવે છે। પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરી આવા તત્વોને કાયદાનું ભાન કરાવે તે જરૂરી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। અલ્પેશ સોમાજી ઠાકોર રાવલનો રહેવાસી છે। એ પોતે તાંત્રિક વિધિના કારણે થઈને પોતે પૈસાનો વરસાદ કરી શકે છે અને વિધિ દ્વારા પોતાના લોકોના પૈસા અમુક ગણા કરીને આપી શકે છે એવું જણાવીને એક ફરિયાદી છે તોફિકભાઈ કરીને, જે પોતે એ જે આરોપી છે એમના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને ત્યાંથી પોતાના એમના સંપર્કમાં આવેલા હતા, જેને 4.5 લાખ રૂપિયા કામ પેટે લેવાના નીકળતા હતા। એ ઉપરાંત 50,000 બીજા અને બીજા 6 લાખ એમ કરીને 11 લાખના 2 કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના 11 લાખના 2 કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી 500-500ની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં 2 કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધેલ અને ત્યારબાદ થોડા સમય બાદ રૂપિયા પરત ન મળતા જે આરોપી છે એની પાસે ફરિયાદીએ વારંવાર પોતાના જે મૂળ રૂપિયા છે એની માંગણી કરેલ હતી, તેમ છતાં તેણે તે પૈસા પરત ન કરેલા। ત્યારબાદ કટકે કરીને 5 લાખ રૂપિયા તેને પરત આપેલા હતા અને બાકીના જે 6 લાખ લેવાના નીકળતા હતા તે લેવા જતાં ત્યારબાદ પણ જે આરોપી છે અલ્પેશ, એણે હજુ પણ પોતે આ વિધિ કરીને એના રૂપિયા વધારીને આપી શકે છે તેમ જણાવીને અમુક ચમત્કાર અને ટ્રીક બતાવી હતી અને એને વિશ્વાસમાં લીધેલ હતો। ઘણો સમય વીત્યા બાદ પોતાના પૈસા પરત ન થતાં તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) મુજબ જે અલ્પેશ ઠાકોર છે એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લોન્ચ કરવામાં આવેલ છે અને એની હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. તરાલનાઓ ચલાવી રહેલ છે। અમારી પાસે આ એક અરજદાર આવેલ છે અને એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે। આસપાસના વિસ્તારમાં જે કોઈ પણ આ પ્રકારની જે પદ્ધતિ છે એનાથી જે છે વિશ્વાસમાં આવી જઈને એમાં પૈસા રોક્યા હોય તો એવા લોકોનો સંપર્ક કરીને અમે એના નિવેદન નોંધીશું અને આગળની તપાસ કરીશું।